હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વડતાલ ધામ વડતાલ મંદિર આવ્યા છીએ અને આ મંદિર નડિયાદથી 15 કિલોમીટર અને આણંદથી 12 કિલોમીટર દૂર છે અને તમે બાય બસ બાય ટ્રેનથી બી આવી શકો છો. આ મંદિર ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે અને આ બહુ ભવ્ય મંદિર છે. એ એકવાર તો તમારે જોવા લાયક છે. અહીંયા બધા નોમ ભરવા આવ્યા છે. આજે નોમ છે એટલે ભીડ વધારે છે અને નોમના દિવસે બધા આવે છે અને પોતાની માન્યત કોઈ બી બાધા રાખે છે અને એ બાધા અહીંયા સંપૂર્ણ થાય છે અને નોમ ભરે છે. નોમના દિવસે જરૂરથી જરૂર દર્શન કરવા આવે છે. હું બી નોમના દિવસે જ દર્શન કરવા આવી છું અને મેં તમને આ વિડીયો તમારી માટે અમે બનાવ્યો છે. હવે સ્વામિનારાયણ વડતાલ મંદિર છે જે સંવંત 1878માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્વામીએ મજૂરોના બાંધકામ ચાલુ કર્યું હતું અને સંતોએ અને સ્વામીએ બધાએ ભેગા થઈને જ ઈંટો ગારાનું કામ કર્યું અને પોતે જ આ મંદિર બનાવેલું છે. તો માટે આ મંદિર બહુ જ જોવાલાયક છે કારણ કે એમણે બહુ જ મહેનત કરેલી છે અને હું એમ માનું છું કે જે સંતોએ આટલી મહેનત કરીને આ સંપ્રદાય આગળ લાવ્યા છે તો એને મારે કોઈ દિવસ નકારાત્મકથી નહીં વિચારવાનું. મને આની પર બહુ જ શ્રદ્ધા છે અને તમે જરૂરથી જરૂર આ મંદિર જુઓ તમે. અને આને હું ખૂણેથી આખું ચારે બાજુથી ચારે એંગલથી મેં તમને દર્શન કરવા માટે આ મંદિર વિડીયો બનાવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો વડતાલ ધામ વડતાલ ટેમ્પલ અને જો સરસ દર્શન થઈ રહ્યા છે આપ દર્શન કરી લો. ઠીક, અને હું તમને ચારેય ખૂણેથી દર્શન કરાવીશ. આખું મંદિર તમને બતાવી રહી છું અને બસ પછી આખું મંદિર તમે જુઓ કારણ કે હું બોલીશ તો તમને મજા નહીં આવે દર્શન કરવામાં. હવે હું બોલવાનું બંધ કરું છું અને તમને વિનંતી કરું છું કે મને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી કરીને હું તમને બીજા વિડીયોમાં મળું અને બીજા વિડીયો બતાવું. મારું નામ નિર્મલા યાદવ છે અને હું આવા ધાર્મિક વિડીયો બનાવું છું. એટલે શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો. બાય. અને આ વિડીયો જોતા રહો, આખો વિડીયો જોજો તો જ તમને મજા આવશે, તો જ તમને આખા મંદિરનો લાભ મળશે અને આખું મંદિર જોવાનું તમને એવું થશે કે ના મેં આખું મંદિર જોયું છે અને ઘરે બેઠા તમે આખું વડતાલ ધામ જોઈ રહ્યા છો. બાય.